हाँ दोस्तों, जो તમે આપણી ચેનલ માટે નવા હો તો સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરો, ત્યાર પછી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આપણી ચેનલના નવા વિડીયોના અપડેટ એટલે કે નોટિફિકેશન સમયસર મળતા રહે। હેલો વિદ્યાર્થી મિત્રો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગણિત એટલે કે આ ગણિતનું જે પ્રશ્નપત્ર છે એ પ્રથમ પરીક્ષા જે માર્ચમાં લેવાઈ હતી એટલે કે લાસ્ટ યર ગઈ સાલ, બરાબર, એનું પેપર, પછી એના પછી પેપર લઈશું આપણે સામાજિકનું, સોશિયલ સાયન્સનું, અને એના પછી લઈશું હિન્દીનું પેપર છે। એમ કરીને ત્રણે ત્રણ પેપરનો વિડીયો એટલે કે ત્રણે ત્રણ પેપર આની અંદર આ વિડીયોની અંદર આવી જશે। ઓકે, એટલે આ જે વિડીયોને તમે જો કદાચ આ પેપરને તમારે પ્રશ્નો લખવા હોય તો આને સ્ટોપ કરીને અને તમે એને સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમે નોટની અંદર સીધું લખી શકો, યા તો તમારું કોઈ પબ્લિકેશન હોય, કોઈ ગ્રાઇડ હોય જે તે પબ્લિકેશનની એની અંદર તમે ટીક કરીને લખી શકો છો। ઓકે, હવે વાત આવે છે, આનો સમય છે 3 કલાક છે, ગુણ 80 છે, એ તો તમને બધાને ખબર જ હશે, બરાબર। અહીંયા 24 ક્વેશ્ચનની વાત કરવામાં આવી છે, પ્રત્યેકનો 1 ગુણ, એટલે કે જે પાર્ટ એ છે, વિભાગ એ છે 24 ગુણનો છે, એ વાત પાકી થઈ ગઈ। દેખીએ આપણે શું છે। 20 અને 30નો ગુસા 1 છે, ખરા છે કે ખોટું છે જણાવો। પાઈ એ સમય સંખ્યા છે કે શું છે એ, એટલે કે આ જે ખરા ખોટા છે કેટલા માર્ક્સનો પૂછે? 4 માર્ક્સના મિત્રો। ઓકે, આ 4 માર્ક્સના તમારા ખરા ખોટા પ્રેક્ટિકલી એટલે કે તમે લખીને પોતે ચેક કરી શકો છો। મારો ઉદ્દેશ્ય એ છે કે તમારી જે એકમ કસોટી છે ને અને આવનાર પ્રથમ પરીક્ષા છે, બરાબર, ઓક્ટોબરમાં જે લેવાની છે, તેમાં આને આધારે તમે પ્રશ્નો જે પૂછાય છે આટલા લેવલ સુધીના, એવી તમે સારી એવી તૈયારી કરો, એ ઉદ્દેશ્ય છે। અને આ વિડીયોને અંત સુધી દેખજો અને જે પ્રશ્નો છે એની તમે અવશ્ય લખીને તૈયારી કરો, જેથી પરીક્ષામાં તમને પોતે ખબર પડે કે મને કેટલું આવડે છે। આ ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો, બરાબર। બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય છે, લઘુકોણ, ગુરુકોણ કે સમબાજુ, જે જવાબ આવતો હશે તમે કહી દો કયો હશે। પછી એના પછી આવે છે નેક્સ્ટ આવે છે એટલે કે ઉત્તર આપવાનો છે મિત્રો, એક વાક્યની અંદર કે શબ્દ, આંકડામાં, ડિજિટમાં ઉત્તર, બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શ એટલે કે કેટલા સ્પર્શક મળે છે, વર્તુળને સ્પર્શ કરે, આ બધા પ્રશ્નો છે તમે લખી શકો છો। એના પછી નેક્સ્ટ છે જે સાચું બને રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે। ઓલરેડી અહીંયા તો વિકલ્પ તો તમને ક્યાંય દેખાય છે? નહીં દેખાતો। અહીંયા છે વિકલ્પ પસંદ કરવાનો છે, એટલે કે તમે જે વિકલ્પો એમ કહેતા હતા એ છે। હવે આના કેટલા પ્રશ્નો છે એ જરા દેખી લો। 20, 21, 22, 23 અને 24, એટલે કે 4 પ્રશ્નો છે મિત્રો। કેટલા? બસ, હવે સ્ક્રીનશોટ પાડી લેશો। ચલો આગળ ખસાવો। વિભાગ બી આવે છે, બરાબર, વિભાગ બી છે, 18 માર્ક્સનો છે, પ્રશ્ન ક્રમાંક 25 થી 36 સુધીના છે। આ યુક્લિડવાળો પ્રશ્ન છે, આ બધા અંદર તમારે જે પૂછાય છે તમારા અભ્યાસક્રમમાં છે દરેક છે। આ સંભાવના જે તમારું પ્રોબેબિલિટી છે પ્રકરણ છે તેનો છે। હવે વિભાગ સી આવશે। શું આવશે? વિભાગ સી। ઓકે, આ વિભાગ સીની અંદર કેવું છે કે માંગ્યા પ્રમાણે ગણતરી કરવાની છે ને કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખવાના, પ્રત્યેકના 3 માર્ક્સ છે, બરાબર। એમાં આ સમીકરણ છે એના બીજ શોધવાના છે। પછી એના પછીનો એક આ દાખલો છે, આ છે આંકડાશાસ્ત્રમાંથી, એક આ છે પાસાવાળો છે સંભાવનામાંથી લીધેલો
છે. ઓકે, તેતાલીસમો છે પણ બે પાસાને એકસાથે ફેંકવામાં આવતા તેના પર પડતા અંકોના સરવાળાનો અવિભાજ્ય. આ પણ એનો જ છે, એટલે કે સંભાવનાનો છે. મિત્રો યાદ રહે કે જે તમારું સ્ટાન્ડર્ડ ગણિત છે અને બેઝિક ગણિત છે. આમ તો તમે સ્ટાન્ડર્ડની તૈયારી કરતા હશો એવું માનું છું. બાકી બેઝિકવાળા મિત્રોને સંભાવનાથી વધારે માર્ક્સનું પૂછાતું હોય છે. આપણો જે પાયથાગોરસનો પ્રમેય છે ઓલરેડી લખો અને સાબિત કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં પણ આ જ પૂછાતો હોય છે, બરાબર, ધ્યાન રહે. 4 ગુણના પ્રશ્નો છે બધા, તમે એને લખી શકો છો. એના પછી અહીંયા આવૃત્તિ દર્શાવવામાં આવેલી છે અને કઈ આવૃત્તિ ખૂટે છે તે તમે આની અંદર એડ કરવાની છે, બરાબર. આ એક્સ અને વાય આપેલા છે. અહીંયા એક્સ અને વાયની કિંમત શોધવાની છે 51 નંબરના દાખલામાં. એ પણ એવું જ છે. પછી આંકડાશાસ્ત્ર વધારે પૂછાયું છે મિત્રો, યાદ રાખ. આંકડાશાસ્ત્રની સંભાવનાના પ્રશ્નો વધારે હોય છે. હવે પહોંચીએ આપણે સામાજિક વિજ્ઞાન પાસે, બરાબર. હવે સામાજિક વિજ્ઞાનની હાલતમાં એટલે કે સામાજિક વિજ્ઞાનમાં શું છે, અહીંયા જોડકા દર્શાવવામાં આવે છે. 24 ગુણના છે, પ્રત્યેકનો 1 માર્ક છે. ધોળકા આ વિશ્વ યોગ દિવસ, કાલિદાસ, વાસ્તુશાસ્ત્ર, કાળી જમીન, આ બધું ક્યાં થાય છે, શું છે, એ બધું અહીંયા આપણને ખબર છે. કાલિદાસ, અભિજ્ઞાન, આવું બધું. ચલો છોડો. અને ખરા ખોટા છે તે પણ તમારે આની અંદરથી દેખવાના છે. એટલે કે તમે વિકલ્પો પૂછાય છે એમ કહો છો એવું નથી મિત્રો. એની અંદર આ રીતે જોડકા બી હોઈ શકે છે, ખરા ખોટા બી હોઈ શકે છે, એક વાક્યનો સવાલ જવાબ બી હોઈ શકે છે, કાં તો ખાલી જગ્યા પણ હોય છે મિત્રો. યાદ રહે. એટલે વિકલ્પો અંદર હોતા નથી, ક્યાંક હોય છે, 2-4 બહુ ઓછા હોય છે. એના પછી છે ખરા ખોટા છે. સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના છે 11 થી 14 સુધી. ગીત ગોવિંદની રચના કોણે કરી હતી, આપણને બધાને ખબર છે. હા, મેં વાત કરી હતી ને, ખાલી જગ્યા અંદરથી જોઈને પૂરવાની છે. ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. ચલો હેડો. આ 19 સુધી પ્રશ્ન છે, એટલે કે 19 સુધી ખાલી જગ્યા છે. પછી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને ઉત્તર આપવાનો છે. 20થી માંડીને ચાલુ થાય છે. 20થી માંડીને ચાલુ થાય એટલે ક્યાં ક્લોઝ થશે, 24. વધારે ઝાઝું ના જાય. 20થી માંડીને. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે, ઋગ્વેદ છે માન લો. એટલે આ ખેતીને કયા પાકને અનાજનો, હા, રાજા કહેવામાં આવે છે, ઘઉં છે. આ જે પ્રશ્નો છે જવાબ તમે એના જાતે તૈયાર કરી શકો છો અને આવા પ્રશ્નો પૂછાય પણ નોટ કરી શકો છો. વિભાગ બી છે. વિભાગ બીની અંદર પ્રત્યેકના 2-2 ગુણ છે. ભારતમાં આવેલી વિવિધ પ્રજા જે એની વિશે જાણકારી આપવાની છે. પેલા હું ગોથ, જે વેન્ડાલ ને એવા બધા નતા આવ્યા, જંગલી બાર્બર જાતિઓ, તે છે. ડિટેલમાં લખવાનું છે. વર્ણાટકલા વિશે લખવાનું છે. માટીકામ વિશે લખવાનું છે. આ પ્રાચીનતમ વિદ્યાપીઠો કઈ કઈ છે ને ક્યાં ક્યાં આવેલી છે ને એના વિશે થોડું લખવાનું છે. તક્ષશિલા વિશે લખવાનું છે. તક્ષશિલા ઓલરેડી અત્યારે જગ્યા બદલાઈ છે, એટલે કે ભૂતકાળમાં આઝાદી પહેલાં ક્યાં હતી ને અત્યારે ક્યાં છે એવું છે, બંને બતાવી દેવાનું. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્ર વિશે લખવાનું છે. જમીનના પ્રકારોના નામ જણાવો. મિત્રો આ પ્રશ્ન આગળ આવી ચૂક્યો છે હમણાં. આપણે કદાચ તમે ના વાંચ્યો તો વાંચી દેજો આખું પેપરમાં. જમીનના પ્રકારો પૂછાઈ ચૂક્યો છે.
વિભાગ સી આવ્યો છે, બરાબર. તો વિભાગ સીની અંદર ઓલરેડી 18 માર્ક્સનો છે. કેટલા માર્ક્સનો? 18 માર્ક્સનો છે. કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કેટલા? કોઈ પણ 6 પ્રશ્નોના, અને પ્રત્યેકના 3 ગુણ છે. આ તમે આની અંદરથી 37થી માંડીને 45 સુધી આપેલા છે, તમે જોઈ શકો છો અને એના વિશે લખી શકો છો. ખરીફ પાક અને રવિ પાક વિશે તફાવત બી પૂછેલો છે. એના પછી આવે છે વિભાગ ડી. વિભાગ ડીની અંદર અહીંયા કેટલાક પ્રશ્નો છે અને અંતિમ ઉભા રહેજો મિત્રો. કોઈ પણ 4 પ્રશ્નો વિશે લખવાનું છે આમાંથી, અને નકશો છે ફરજિયાતપણે પૂરવાનો હોય છે. હા, દિવ્યાંગ મિત્રો હોય છે જે એમને એની અથવામાં બીજા પ્રશ્નો આપવામાં આવતા હોય છે. ઓકે, એના પણ 4 ગુણ હોય છે, બરાબર. આના પછી નેક્સ્ટ આપણે જોઈશું હિન્દીનું પેપર. હવે હિન્દીની અંદર વાત કરીએ તો જે 1 થી 55 સુધીના પ્રશ્નો આની અંદર છે. બધું વિભાજન અલગ અલગ કરવામાં આવ્યું છે. ગદ્ય વિભાગ છે એ રીતે. આના જે ટેક્સ્ટ બુક છે એના આધારિત પ્રશ્નો છે. બુड्ढी काकी के भतीजे का नाम क्या था? पंडित बुद्धिराम था या दुखराम था, क्या था? जो आप बता सकते हैं. इसके बाद नेक्स्ट हम देख रहे हैं सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. बच्चों, यहाँ जो रिक्त स्थान है यहीं से हमें विकल्प चुनना है जो हमें सही लगे वही, और वो यही फिलअप करना है. मतलब कि उसका सही उत्तर चुनकर यहाँ लिखना होता है. ये 3 नंबर का है. आगे बढ़ेंगे. यहाँ कुछ विकल्प दिए गए हैं जिनमें से सही विकल्प चुनकर उसके वाक्य को पूर्ण करना है. ओके, ये 7, 8, 9 ये सभी विकल्प आप देख रहे हो, उसको सही कर सकते हो. अगर नहीं कर सकते तो किसी भी साहित्य से कर सकते हो. यहाँ एक वाक्य के प्रश्न है, उसके उत्तर एक वाक्य में देने हैं. बुड्ढी काकी कैसे रोती थी? फुट फुट कर या जोर जोर से? कैसे? यह 2-3 वाक्य में उत्तर देने हैं. ठीक है, नेक्स्ट आगे बढ़ेंगे. उसके बाद यहाँ 4-5 वाक्य में उत्तर लिखने हैं. किसी भी एक के उसके नंबर है 3. क्या देखकर रूपा को पश्चाताप हुआ? क्यों? उसके बाद नेक्स्ट किसी भी एक को लिखना है. बुढ़ापा बहुधा बचपन का पुनरागमन हुआ करता है. ये बात बिल्कुल सही है, लेकिन इसको आंसर देना है, आंसर के रूप में लिखना है. अब बारी आई है पद्य विभाग की. गद्य खत्म हो चुका. यहाँ भी कुछ इसी तरह है कि सही विकल्प चुनकर आपको लिखना है. प्रभु जी चंदन है तो भक्त क्या है? भक्त पानी है मेरे दोस्तों. ओके, ये रामचरित में से लिया हुआ है. यहाँ सही विकल्प चुनकर वाक्य पूर्ण करना है. 3 नंबर के दिए हैं. उसके बाद नेक्स्ट आगे बढ़ेंगे. एक वाक्य के उत्तर भी देने हैं. ये दोनों कंपलसरी है, दोनों ही लिखने हैं.
ये एक है जो दो या तीन वाक्य में उत्तर देने हैं, वो 2 नंबर का है। और उसके बाद 4 या 5 वाक्य में उत्तर लिखना है किसी भी एक का, वो मीरा के पदों या कुत्ते के सीख काव्य का बोध, उसके बारे में लिखना है। ओके, हम आगे बढ़ेंगे। नेक्स्ट, निम्नलिखित कथनों का आशय स्पष्ट कीजिए। किन्हीं एक जड़ता बनी चेतना सरसी। हाँ, ये जो सेंटेंस है, वाक्य है, उसका आशय वो कहना क्या चाहते हैं उसके बारे में हमें लिखना है। ओके, अब ग्रामर जो व्याकरण विभाग है वही आ रहा है। ये कहावत है, इसका सही अर्थ लिखना है जो 1 नंबर का है। शब्द समूह एक दिया हुआ है, संधि दी हुई है, इसको छोड़ना है। परमवत्ता आनंद, ये संधि को मिलाना है। अनायास, अनायास मीन्स अचानक। ये मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग करना है। पोल खोलना, हम किसी की पोल खोल सकते हैं। ओके, ज़्यादातर ये काम न्यूज़ में बहुत ही होता है। निम्नलिखित शब्दों के विरोधी शब्द लिखिए। ये जो शब्द है इसके विरोधी आपको लिखने हैं। पर्यायवाची यानी कि ये शब्द है ऐसे ही मीनिंग वाले दूसरे शब्द यहाँ आपको लिखने हैं उत्तर के रूप में। भाववाचक संज्ञा है वही लिखना है। भाववाचक क्या होते, जो भावों को जताता हो, बताता हो, वही। कोमल तो कोमलता, बच्चा तो बचपन, इस तरह होता है। निम्नलिखित शब्दों के विशेषण बनाइए। विशेषण क्या है, जो विशेषता बतलाए वही शब्द विशेषण है। इसके प्रदेश तो प्रादेशिक होता है, शरीर तो शारीरिक, इसी तरह आगे होते। शब्दों की कर्तृवाचक संज्ञा लिखिए, वो क्या है। इसकी कर्तृवाचक संज्ञा लिखना है। विज्ञान, उपदेश, कर्तृवाचक संज्ञा होगी। विज्ञान का वैज्ञानिक, उपदेश का उपदेशक, इसी तरह होगा। ओके, नेक्स्ट आगे बढ़ेंगे। यहाँ समास है, समास को सही पहचानना है। प्रत्येक दिन क्या है, ये प्रति दिन मीन्स अब उसको विच्छेदन करके उसको सही तरीके से, हाँ ओके। उसके बाद है किसी एक पर टिप्पणी लिखना है मेरे दोस्तों, कंप्यूटर या ईमेल पर। यह टॉपिक बार बार इम्पोर्टेंट होता ही है, पूछा ही जाता है, इसको अच्छी तरह से याद कर ले। ये गद्यांश है, इस गद्यांश को पढ़ना है और उसके प्रश्नों को आप यानी कि उसके उत्तर आपको देने हैं। शायद आप पढ़ रहे होंगे, मैं आगे बढ़ा रहा हूँ। यहाँ एक पत्र है, वो आप देखकर लिख सकते हैं। और यहाँ जो कहानी है उसकी रूपरेखा दी हुई है, उसका शीर्षक और बोध दोनों आपको लिखना है मेरे दोस्तों। यहाँ 150 नंबर में शब्दों में निबंध लिखना है आपको। यदि रात न होती या होनी नहीं होती, ऐसा है। परीक्षा से पहले 1 घंटा, वो तो दिमाग का भुक्का होता है। आप क्या करते थे उसके बारे में लिखना है। यहाँ कुछ शब्द, मेरी माँ, ये बेस्ट रहेगा, आप अच्छी तरह से लिख सकोगे। ओके मेरे दोस्तों, ये वीडियो आपको पसंद आया होगा
तो इस वीडियो को आप लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें और अपने दूसरे दोस्तों को भी इसको शेयर करें। वंदे मातरम। फिर मिलेंगे।